નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ તાલુકાના ભાવપુરા ગામે નવી નગરીમાં એક વ્યક્તિ પર કુહાડી વડે હુમલો કરવામાં આવ્યો છે। તારો છોકરો મારા છોકરાની વહુ સાથે બોલે છે તેમ કહીને હુમલો કરવામાં આવ્યો હતો। બુધવારની રાત્રિ આ બનાવ બન્યો। રાત્રિના 10 કલાકે ખાટલો ઢાળીને આંગણામાં સૂતેલા આધેડ પર કુહાડીથી હુમલો થયો। મોઢાના ભાગ પર 2 થી 3 ઘા ઝીકી દઈ ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી હતી। ઈજાગ્રસ્ત આધેડને જે અંતર્ગત વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે। આ મામલે ડભોઈ પોલીસે ઘટના સંબંધિત ખૂનનો ગુનો નોંધ્યો છે। ગણતરીના જ કલાકોમાં હત્યારાને ઝડપી પાડીને જેલ ભેગો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 13/6/24ના રોજ ડભોઈ પોલીસ સ્ટેશનમાં 302નો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે। ફરિયાદીમાં રેવાબેન રાઠોડિયા કે જેઓ ભાવપુરા ગામના વતની છે, તેઓની ફરિયાદ લેવામાં આવેલ છે। ફરિયાદની વિગત જોતા ફરિયાદીના પતિને આરોપી જંતીભાઈ રાઠોડિયા કે જેઓ ભાવપુરાના જ વતની છે અને તેઓએ ફરિયાદીના પતિને માથામાં કુહાડીના ઘા મારી મોત નિપજાવેલાની વિગત ધ્યાને આવેલ છે। આ ગુનાની તપાસ હાલ ચાલુ છે। ગુનાની વિગત અને તપાસ કરતા આ ગુનાના આરોપીએ ફરિયાદીને માથામાં કુહાડીના ઘા મારેલ છે। વિગત જોતા આરોપીના છોકરાની વહુ સાથે મરણ જનારના છોકરાને આડા સંબંધ હોવાનો વહેમ રાખી આ ગુનાના આરોપીએ ફરિયાદીને પતિને મારી મોત નિપજાવેલાની વિગત ધ્યાને આવેલ છે। હાલ આ ગુનાની તપાસ ડભોઈ પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કરવામાં આવી રહેલ છે અને ગઈકાલે આ ગુનાના આરોપીની ધરપકડ કરવામાં આવેલ।